નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા। આજે વાત કરવી છે એવા વ્યક્તિની કે જેના દ્રશ્યો જોઈને એવું લાગે છે કે આજે જે સમાજના નામે જે સમાજ તેની સાથે લડવા માટે ઊભો છે તે સમાજના નામે તે નેતા બનવા બહાર નીકળ્યા હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। જે સમાજના આગેવાનો, જે સમાજના નેતાઓ તેને સાથે રહીને તેને ન્યાય મળે તેના માટે લડત આપી રહ્યા હતા, આજે તે જ નેતાઓ તેની સાથે જોવા નથી મળતા, તેવા બી દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। ત્યારે કોના વિશે વાત છે તે વિગતવાર ચર્ચા કરીએ તે પહેલા અમારા આ વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વાત કરીશું બગદાણાની। બગદાણામાં નવનીત બાલદિયા ઉપર હુમલો થયો, તેને ન્યાય અપાવવા માટે થઈને સમાજ આગળ આવ્યો, સમાજના અગ્રણીઓ આગળ આવ્યા, સમાજના ધારાસભ્યો, સાંસદ સભ્યો તમામ લોકો આગળ આવ્યા અને નવનીત બાલદિયાને ન્યાય અપાયો। નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે થઈને જે વ્યક્તિ સામે આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા કે ભાઈ માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર આખા કાવતરા પાછળનો માસ્ટર માઇન્ડ છે, એસઆઈટી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી, હવે ન્યાયિક પ્રક્રિયા છે તે ચાલી રહી છે, તેમ છતાં પણ 1 ફેબ્રુઆરીના રોજ જે કોળી સમાજ છે તે કોળી સમાજ દ્વારા જે ન્યાય સંમેલન છે તે ન્યાય સંમેલન બોલાવવામાં આવ્યું અને આ ન્યાય સંમેલન બોલાવવામાં આવ્યું, પરંતુ આ ન્યાય સંમેલનમાં માત્ર જે નવનીત બાલદિયાની વાત કરવામાં આવી રહી છે તે નવનીત બાલદિયાની એકવાર એન્ટ્રી જુઓ। એન્ટ્રી જોશો તો તમને ખબર પડશે કે નવનીત બાલદિયા હવે કયો વે છે કે જેમાં આગળ વધી રહ્યા છે, કારણ કે આ એન્ટ્રી કોઈ નેતા રાજનેતાથી ઓછી એન્ટ્રી નથી અને જે પ્રમાણે આ જે સંમેલન મળ્યું હતું ન્યાય સંમેલન, ન્યાય મળી ગયા હોવા છતાં પણ આજે ન્યાય સંમેલન જે ભેગું કરવામાં આવ્યું અને આ ન્યાય સંમેલનમાં જે સમાજના અગ્રણીઓએ નવનીત બાલદિયાને ન્યાય અપાયો તેમની જ અવગણના કરવામાં આવી। પહેલા આપણે એકવાર એ જોઈ લઈએ કે જે નવનીત બાલદિયા જ્યારે ભાવનગર જે ન્યાય સંમેલન ખાતે પહોંચ્યા અને જે પ્રમાણે તેમની એન્ટ્રી થઈ હતી તે પહેલા વિડીયો અહીંયા જોઈએ। આ વિડીયો તમે જોયો, આ વિડીયોમાં જે પ્રમાણે નવનીત બાલદિયા ન્યાય સભામાં તેની એન્ટ્રી થાય છે, ચલો ભાઈ વિક્ટિમ છે, તેના ઉપર અત્યાચાર વધારે થયો છે એટલા માટે આજે સમાજના તમામ લોકોને એના માટે ક્યાંક સોફ્ટ કોર્નર જે હોય તે લાગી રહ્યું છે, પરંતુ હવે મહત્વની વાત એ છે કે નવનીત બાલદિયાને ન્યાય મળે તેના માટે થઈને ધારાસભ્ય હીરા સોલંકી કે જે કોળી સમાજના અગ્રણી છે તે મેદાને ઉતર્યા હતા। સૌ પહેલા તો નવનીત બાલદિયાને જે માર મારવામાં આવ્યો તે બાબતની કોઈને ખ્યાલ નહોતો, પરંતુ હીરા સોલંકી આ આખી ઘટનામાં પોતે ઇન્વોલ્વ થયા। હીરા સોલંકી પોતે હોસ્પિટલ ખાતે નવનીત બાલદિયાને મળવા ગયા અને સાથે ત્યાંથી જ તેમના મોટા ભાઈ પરસોત્તમ સોલંકીને ફોન કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે સોમવારે ગાંધીનગર ખાતે તમામ લોકો ભેગા થશે અને ત્યાં મુખ્યમંત્રીને મળવાનું છે અને નવનીત બાલદિયાને ન્યાય અપાવવાનો છે। માત્ર હીરા સોલંકીના એક ફોન ઉપર પરસોત્તમ સોલંકીએ ગાંધીનગર ખાતે આખી સરકાર હલાવી દીધી તેવું કહી શકાય તેવો માહોલ છે ત્યાં ઉભો કરવામાં આવ્યો। મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવામાં આવી, મુલાકાતના 2 કલાકની અંદર એસઆઈટીની રચના થઈ ગઈ। એસઆઈટીની રચના થયા બાદ આજે 14 આરોપીઓ છે જે એસઆઈટી દ્વારા ધરપકડ કરવામાં આવ્યો, તો હવે ન્યાય ક્યાં બાકી રહ્યો તે ખ્યાલ નથી આવતો। હીરા સોલંકી હોય કે નવનીત બાલદિયા હોય કે આખું કોળી સમાજ હોય, જે મુખ્ય આરોપીનું નામ દઈ રહ્યા હતા કે જેનું નામ ફરિયાદમાં નાખવામાં નથી આવ્યું તેનું બી નામ ફરિયાદમાં આવી ગયું, તેની ધરપકડ પણ થઈ ગઈ, તેમ છતાં કેમ ન્યાય સંમેલન બોલાવવામાં આવ્યું? હવે બીજી વાત એ છે કે જે ન્યાય સંમેલન બોલાવવામાં આવ્યું તે ન્યાય સંમેલનની અંદર ન્યાયની વાત તો દૂર રહી પરંતુ રાજનીતિની વાત કરવામાં આવી। આ આખા ન્યાય સંમેલનની અંદર ના તો હીરા સોલંકીને આમંત્રણ આપવામાં આવ્યું કે ના પરસોત્તમ સોલંકીને બોલાવવામાં આવ્યા કે ના જે 15 ધારાસભ્યો અને 3 સાંસદ સભ્યો ગાંધીનગર ખાતે ભેગા થઈને કોળી સમાજના જે આગેવાનો છે, જે કોળી સમાજના ધારાસભ્યો, સાંસદ સભ્યો છે, આ તમામ લોકો ભેગા થઈને મુખ્યમંત્રીને મળવા ગયા હતા। એ 18 માંથી કોઈ પણ ધારાસભ્ય કે સાંસદ સભ્યને બોલાવવામાં ન આવ્યા કે ના ત્યાં ગાડી કોઈ આવ્યું અને તેમ છતાં પણ માત્ર નવનીત બાલદિયા હીરો બનવા માટે આ કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા અને આજે કોળી સમાજમાં તેવો આક્ષેપ નવનીત બાલદિયા ઉપર પણ કરવામાં આવી રહ્યો છે। કેમ? કારણ કે હીરા સોલંકીએ આજે આખો નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે આખી આ ચળવળ ચલાવી, આખું આંદોલન ચલાવ્યું અને તેમ છતાં પણ હવે હીરા સોલંકીને ક્યાંક સાઇડલાઇન કરવામાં આવી રહ્યા છે। હીરા સોલંકીની અવગણના નવનીત બાલદિયા દ્વારા કરવામાં આવી રહી છે અને એટલા જ માટે કહેવામાં આવી રહ્યું છે કે હવે નવનીત બાલદિયાને ક્યાંક નેતા બનવાનો શોખ જાગ્યો હોય તેવું જ લાગી રહ્યું છે, કારણ કે આ આખી ન્યાય સભાની અંદર
ટાર્ગેટ એકમાત્ર ભાજપના કૃષિ મંત્રી જીતુ વાઘાણી હતા. ન્યાય સભાની અંદર જેટલા બી સમાજના આગેવાનો દ્વારા જે પોતાના ભાષણ આપવામાં આવ્યા એ ભાષણની અંદર માત્ર ને માત્ર જીતુ વાઘાણીને ટાર્ગેટ કરીને જ બોલવામાં આવ્યા છે. અને એવું પણ કહેવામાં આવ્યું કે આ ન્યાય સભા ભાવનગર પશ્ચિમ વિસ્તાર કે જે જીતુ વાઘાણીનો મત વિસ્તાર છે ત્યાં બોલાવવામાં આવી રહ્યું છે. અને છેલ્લા ઘણા સમયથી જોવા મળ્યું છે કે જે કોળી સમાજના આગેવાનો છે તે કોળી સમાજના આગેવાનો ક્યાંક જીતુ વાઘાણીને ટાર્ગેટ કરીને ચાલી રહ્યા હોય, જીતુ વાઘાણીને પાડવા માટે મથી રહ્યા હોય, અને એ જ રીતે હવે કોળી સમાજ છે તે આગળ વધી રહ્યો છે. ત્યારે ચોક્કસપણે એવું કહી શકાય કે હવે નવનીત બાલદિયાને નેતા બનવાનો શોખ જાગ્યો છે. જે પ્રમાણે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે દ્રશ્યો જોતા તો એવું ચોક્કસપણે કહી શકાય કે નવનીત બાલદિયા આગામી સમયમાં ધારાસભ્યની ટિકિટ માંગે તો પણ નવાઈ ના કહેવાય. એટલા માટે ખાસ આ કહેવું પડે છે. આના પહેલા બી આપણે જોયું છે કે ગુજરાતમાં આ કોઈ એવું પહેલું સમાજનું આંદોલન નથી. આના પહેલા પાટીદાર સમાજનું આંદોલન થયું. પાટીદાર સમાજના હાર્દિક પટેલ કે જેને આ આંદોલનની શરૂઆત કરી હતી, અને હાર્દિક પટેલ જ્યારે આંદોલન કરી રહ્યા હતા ત્યારે એવી સ્ટેજ ઉપરથી જાહેરમાં બૂમો પાડીને એવું બોલતા હતા કે હું ક્યાંય રાજનીતિ કરવા નથી આવ્યો, હું ક્યાંય કોઈ ટિકિટ માંગવા નથી આવ્યો, અને હું નથી ક્યાંય ચૂંટણી લડવાનું. તેમ છતાં પણ આજે પહેલા તે કોંગ્રેસમાં ગયા, કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા, અને ભાજપમાંથી વિરમગામની ધારાસભ્યની ટિકિટ લઈ ધારાસભ્ય બનીને આજે શાંત થઈને બેસી ગયા છે. એટલે સમાજનો ઉપયોગ જ થયો. ત્યારબાદ વાત છે અલ્પેશ ઠાકોરની. અલ્પેશ ઠાકોરે જે ઠાકોર સમાજના જે સંમેલન કર્યા, ઠાકોર સમાજની જે તેમની જે માંગણી હતી તે માંગણી લઈને આગળ વધ્યા, આંદોલનો કર્યા. ત્યારબાદ ઠાકોર સમાજમાંથી અલ્પેશ ઠાકોર દ્વારા જે ટિકિટ લેવામાં આવી, સૌ પહેલા કોંગ્રેસમાંથી ટિકિટ લીધી, કોંગ્રેસમાંથી તે ધારાસભ્ય બન્યા, અને ત્યારબાદ થોડા સમય બાદ ફરી તે ભાજપમાં આવીને બેસી ગયા. ભાજપમાંથી આજે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય છે, અને તે ભાજપમાં આજે ધારાસભ્ય તરીકે બોલાય છે. એટલે જિગ્નેશ મેવાણીની જો વાત કરવામાં આવે તો દલિત આંદોલનની વાત જિગ્નેશ મેવાણી દલિત લોકોને આગળ લઈને ચાલી રહ્યા છે. પરંતુ જિગ્નેશ મેવાણી દ્વારા પણ જે આંદોલન કરવામાં આવ્યું, પરંતુ તે આંદોલન બાદ વડગામથી તે ટિકિટ કોંગ્રેસમાંથી મેળવી અને આજે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે જિગ્નેશ મેવાણી પણ જોવા મળી રહ્યા છે. એટલે જેટલા પણ આંદોલન થયા છે, સમાજના નામે આંદોલન તો થયા, પરંતુ આ આંદોલન માત્ર ને માત્ર એક વ્યક્તિએ પોતાનો લાભ ખાંટવા માટે કર્યા હોય તેવું જ અત્યાર સુધી જોવા મળી રહ્યું છે. સમાજના નામે સમાજ ભેગો કરવાનો, સમાજના નામે લડવાનું, અને ત્યારબાદ ટિકિટ લઈને ચૂંટણી લડીને ધારાસભ્ય બનીને બેસી જવાનું. ત્યારે આજે નવનીત બાલદિયા જે પ્રકારે જે વેમાં આગળ વધતા જોવા મળી રહ્યા છે, આજે કોળી સમાજનો જે સપોર્ટ તેમને જોવા મળી રહ્યો છે, અને જે ન્યાય સંમેલનની અંદર જે પ્રકારે નવનીત બાલદિયા તેની બેસવાની તમે સ્ટાઇલ દેખો, અદા દેખો, તેની એન્ટ્રી દેખો, આ જોતા તો એવું જ લાગે છે કે હવે નવનીત બાલદિયા પણ કોળી સમાજના ખભા ઉપર બંદૂક રાખીને ધારાસભ્યની ટિકિટ લેવા નીકળ્યા હોય તેવું જ દેખાય છે. તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.